નમસ્કાર મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે દૈહિક અને લિંગી રંગસૂત્રો દ્વારા પ્રચ્છન્ન જનીનથી થતા રોગો વિશેનો અભ્યાસ કરેલો. આજે આપણે અહીંયા રંગસૂત્રોની અનિયમિતતા વિશેનો અભ્યાસ કરીશું. રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતા. અહીંયા તો ક્રોમોઝોમલ ડિસઓર્ડર એટલે કે રંગસૂત્રોની સંખ્યામાં દ્વિકીય સંખ્યામાં જોવા મળતી જે વધઘટ થાય છે, વધે અથવા તો ઘટે, તો તે ઘટનાને આપણે પ્લોઇડી તરીકે ઓળખાય છે. પ્લોઇડી એટલે અહીંયા પ્લોઇડીની વ્યાખ્યા આપણે આવી રીતે લખી શકાય કે રંગસૂત્રીય સંખ્યામાં દ્વિકીય સંખ્યામાં જોવા મળતી વધઘટને પ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આવી પ્લોઇડી જે છે એ પ્લોઇડીને અહીંયા બે ભાગની અંદર વિભાજિત કરીશું. અહીંયા એક યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. આપણી બોક્સની અંદર માત્ર એન્યુપ્લોઇડીના પ્રકારો આપેલા છે અહીંયા, એટલે આપણે યુપ્લોઇડીનો પણ સાથે સાથે અભ્યાસ કરીએ. તો આપણે જોયું કે એની રંગસૂત્રોની સંખ્યામાં દ્વિકીય સંખ્યામાં વધઘટ થાય તો તેને આપણે પ્લોઇડી કીધું. તેના બે ભાગ પાડીશું, યુપ્લોઇડી અને એન્યુપ્લોઇડી. તો રંગસૂત્રોના જે સેટ્સ જોવા મળે, જૂથ જોવા મળે છે, એ દરેક જૂથની અંદર જો વધઘટ થાય તો એને યુપ્લોઇડી કહેવામાં આવે. અને જો સેટ્સના એક અથવા તો બે જૂથની અંદર જો વધારો કે ઘટાડો થાય, એક અથવા બે, તો એને એન્યુપ્લોઇડી તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે મનુષ્ય છે, મનુષ્યની અંદર 23 જોડ રંગસૂત્રો છે. 46 રંગસૂત્રો એટલે 23 જોડ રંગસૂત્રો છે. જો વધઘટ થાય તો 23 જોડની અંદર જો વધે અથવા તો ઘટે તો તેને આપણે યુપ્લોઇડી કહીશું. જ્યારે 23 જોડ પૈકી 5મી જોડ કે 8મી જોડ કે 23મી જોડમાં વધે અથવા ઘટે તો એને આપણે એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ અહીંયા. એટલે દરેક જૂથની અંદર જો વધારો થાય તો યુપ્લોઇડી કહેવાય. એક અથવા બે કે ત્રણ જૂથોની અંદર જો એક કે બેનો વધારો થાય તો આપણે એને વધારો થાય કે ઘટાડો થાય તો એને આપણે એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ અહીંયા. તો આવી યુપ્લોઇડીને આપણે 3 ભાગની અંદર જોવા મળે છે આપણને. અહીંયા એમાં આવશે હેપ્લોઇડી, પછી ડિપ્લોઇડી અને પોલીપ્લોઇડી. પહેલાંના વિશે આપણે થોડુંક ટૂંકમાં સમજી લઈએ કે હેપ્લોઇડી અહીંયા કે દ્વિકીય સજીવો જોવા મળે. દ્વિકીય સજીવો હોય, 2n સજીવ, એ દ્વિકીય સજીવોમાં જ્યારે દરેક સેટમાંથી જૂથમાંથી એક રંગસૂત્ર દૂર થઈ જાય, એને કારણે દ્વિકીય સજીવ એકકીય બને તો તેને હેપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે દ્વિકીય સજીવ હોય, એકકીય બની જાય, એટલે કે દરેક સેટમાંથી એક રંગસૂત્ર ઘટી જાય તો એને હેપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. આનાથી વિરુદ્ધ કે એકકીય સજીવો હોય, એકકીય સજીવોની અંદર એક જૂથમાં એક જ રંગસૂત્ર આવેલું હોય, તેની બદલે 2 રંગસૂત્રો થઈ જાય, એટલે કે વધી જાય, એના ગુણકમાં વધારો થાય તો એકકીય સજીવો 2n બની જાય, દ્વિકીય બને, તો એને આપણે ડિપ્લોઇડી તરીકે ઓળખવામાં આવે છે. અને પોલીપ્લોઇડીમાં સામાન્ય રીતે દ્વિકીય સજીવો હોય, એ દ્વિકીય સજીવોના દરેક જૂથની અંદર એનના ગુણકમાં રંગસૂત્રોની સંખ્યા વધતી જાય, એટલે કે 3n થાય, 4n થાય, 5n થાય, આવી રીતે તેની સંખ્યામાં વધારો થાય. તો અહીંયા પોલીપ્લોઇડી થવાનું કારણ શું? તો આપણે જોઈએ કે કોષ વિભાજન દરમિયાન અંત્યાવસ્થા પછી કોષરસ વિભાજન થાય, સાયટોકાઇનેસિસ, અને કોષરસ વિભાજન થાય ત્યારે જ બે કોષો, બંને રંગસૂત્રો સરખા પ્રમાણમાં વેચાય. પરંતુ અહીંયા કોષરસ વિભાજનની ઘટના ન થવાને કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ એક જ કોષમાં જતા રહે, એટલે બીજા કોષમાં રંગસૂત્રોની સંખ્યા ગેરહાજર જોવા મળે. તો આખું જૂથ એક વધી જવાને કારણે જે ઘટના બને તેને આપણે પોલીપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. એટલે પોલીપ્લોઇડીની ઘટના અહીંયા જોવા મળે છે. આવી પોલીપ્લોઇડીની ઘટનાઓ એ મુખ્યત્વે વનસ્પતિની અંદર જોવા મળે છે. મનુષ્યની અંદર કેન્સરગ્રસ્ત કોષોમાં જ આવી ઘટના જોવા મળે છે. એટલે પોલીપ્લોઇડીની વ્યાખ્યા ફરી એકવાર જોઈએ આપણે અહીંયા કે કોષ વિભાજનની અંત્યાવસ્થા પછી જે કોષરસ વિભાજન, સાયટોકાઇનેસિસ ન થવાને કારણે સજીવોમાં રંગસૂત્રોનું આખું જૂથ વધી જાય છે અને તેને કારણે
જે ઘટના જોવા મળે તેને આપણે પોલિપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ અહીંયા. આમ યુપ્લોઇડીનો આપણે અહીંયા પ્રકાર જોયા. ત્યારબાદ એન્યુપ્લોઇડીની વાત કરીએ તો એન્યુપ્લોઇડીની અંદર કોષ વિભાજન સમયે આપણે અહીંયા જોઈએ કે એક અથવા તો વધારે રંગસૂત્રોની ગેરહાજરી હોય અથવા તો એક અથવા વધારે રંગસૂત્રોની અસામાન્ય ગોઠવણી જોવા મળતી હોય તો આપણે એને રંગસૂત્રીય અનિયમિતતાઓ તરીકે ઓળખીએ છીએ. આપણે આવી રંગસૂત્રીય અનિયમિતતાઓમાં કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાઓનું જે વિશ્લેષણ થાય છે એ ન થાય, એટલે કે રંગસૂત્રોના વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોમાં વધારો અથવા તો ઘટાડો જોવા મળે તેને એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. મિત્રો ફરીવાર વ્યાખ્યા: કોષ વિભાજન સમયે રંગસૂત્રિકાઓનું વિશ્લેષણ ન થવાને કારણે રંગસૂત્રોમાં વધારો અથવા ઘટાડો થાય તો તે ઘટનાને આપણે એન્યુપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. અહીંયા એન્યુપ્લોઇડીની વાત કરીએ આપણે. એન્યુપ્લોઇડીમાં વધારો અથવા ઘટાડો થાય છે. તો જો વધારો થાય તો આપણે તેને હાઇપરપ્લોઇડી કહીએ છીએ. તેને હાઇપરપ્લોઇડી કહીએ છીએ, વધારો થાય તો અહીંયા. અને જો ઘટાડો થાય તો એને હાઇપોપ્લોઇડી તરીકે ઓળખીએ છીએ. એટલે હાઇપરપ્લોઇડી અને હાઇપોપ્લોઇડી બે પ્રકાર અહીંયા પડશે. અને બંનેના પ્રકારોમાં જોઈએ આપણે કે હાઇપરપ્લોઇડીની અંદર કે બે રંગસૂત્રોની જોડ હોય, એ બે રંગસૂત્રોની જોડમાં એક રંગસૂત્ર વધી જાય, એટલે કે 2n હોય +1 થાય એટલે 3 થયા. એ ખામીને આપણે ટ્રાઇઝોમી કહીશું. એને કહેવાય ટ્રાઇઝોમી. અને 2n + 2 થઈ જાય, વધી જાય, 2 થાય. બેની જોડ હોય વત્તા બે રંગસૂત્રોમાં વધારો થાય તો એને આપણે ટેટ્રાઝોમી કહીએ છીએ. ટેટ્રાઝોમી તરીકે ઓળખાય છે. આમ બંનેની અંદર વધારો થાય છે એટલે હાઇપરપ્લોઇડી તરીકે આપણે એને ઓળખીશું. જ્યારે હાઇપોપ્લોઇડીની અંદર ઘટાડો થાય છે. અહીંયા જુઓ તમે કે એક જોડ રંગસૂત્ર હોય એમાંથી એક દૂર થઈ જાય તો બાકી કેટલા રહે? એક રહે. એક એટલે મોનોસોમી તરીકે એવા પ્રકારની ખામીને આપણે ઓળખીશું. મોનોસોમી એટલે મોનોસોમી શબ્દ યાદ રાખીશું. મોનોસોમી શબ્દ આવે એટલે આપણે કહીશું કે જે જોડની મોનોસોમી હોય એ જોડમાં બંને બદલે એક જ રંગસૂત્ર જોવા મળે, એકમાં ઘટાડો થઈ જાય છે. ટ્રાઇઝોમી હોય તો ટ્રાઇઝોમીમાં 2 + 1 એટલે એક વધારો થાય છે. એવી રીતે આખી જોડ દૂર થઈ જાય એટલે કે બે રંગસૂત્રો દૂર થઈ જાય, લોપ થઈ જાય તો એને આપણે નલીસોમી કહીશું. તેને કહેવાય નલીસોમી તરીકે ઓળખીએ છીએ. મિત્રો ચાર્ટ યાદ રાખવાનો આપણે. આ રંગસૂત્રોની સંખ્યાકીય અનિયમિતતાનો આ ચાર્ટ આપેલો છે અહીંયા. હવે આના ઉદાહરણ આપણે જોઈએ તો દાખલા તરીકે આપણે જોઈએ છીએ કે 21મી જોડ એટલે દૈહિક રંગસૂત્ર કહેવાય. તો 21મી જોડની અંદર બે રંગસૂત્રો હોય સામાન્ય રીતે મનુષ્યની અંદર, પણ એક વધારાનું રંગસૂત્ર આવે. એટલે વધારાનું આવે એટલે એને કયા પ્રકારની ખામી કહેવાય? આપણે ટ્રાઇઝોમી કહેવાય. અને ટ્રાઇઝોમી એટલે કે 21મી જોડની અંદર 2 ને બદલે 3 રંગસૂત્રો થઈ જાય તો એને આપણે એવા પ્રકારની જે ખામી છે એને ડાઉન સિન્ડ્રોમ કહીશું. આપણે એના લક્ષણો આપણે આગળ જોઈએ પછી ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખાય. એટલે 21મી જોડની ટ્રાઇઝોમી તરીકે અહીંયા આપણે ઓળખીશું. અહીંયા એવી જ રીતે અહીંયા કહીએ આપણે કે દાખલા તરીકે સ્ત્રીઓની અંદર X રંગસૂત્ર જોવા મળે, 23મી રંગસૂત્ર, તેમાંથી એક X રંગસૂત્ર દૂર થઈ જાય. એને કારણે એક X રંગસૂત્ર ઓછું જોવા મળે, એક જ X જોવા મળે 23મી જોડમાં, અને તેને મોનોસોમી તરીકે આપણે ઓળખીશું, જેને ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. એને કહેવાય ટર્નર સિન્ડ્રોમ, જેના લક્ષણો પણ આપણે આગળ અભ્યાસ કરીએ છીએ અહીંયા. આમ મનુષ્યના કુલ રંગસૂત્રો 46 હોય છે, 23 જોડ. અને 23 જોડ પૈકી આપણને ખબર છે કે 22 જોડ દૈહિક રંગસૂત્રો હોય છે અને એક રંગસૂત્ર લિંગી રંગસૂત્ર હોય છે. અહીંયા જો લિંગી રંગસૂત્રો એટલે કે 1 થી 22 જોડની અંદર રંગસૂત્રોની સંખ્યામાં જો વધઘટ થાય તો એ પ્રકારની અનિયમિતતાને આપણે દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી તરીકે ઓળખીશું. યાદ રાખજો મિત્રો, દૈહિક રંગસૂત્રીય એન્યુપ્લોઇડી એટલે 1 થી 22મી જોડમાં રંગસૂત્રોની વધઘટ થાય તેને આપણે દૈહિક રંગસૂત્રોની એન્યુપ્લોઇડી કહીશું. અને 23મી જોડ એટલે કે લિંગી રંગસૂત્રોમાં જો અનિયમિતતા જોવા મળે, વધઘટ જોવા મળે, તેને લિંગી રંગસૂત્રોની એન્યુપ્લોઇડી તરીકે ઓળખીશું. અહીંયા જ્યારે દૈહિક રંગસૂત્રોમાં આવા પ્રકારની ખામી જોવા મળતી હોય, એન્યુપ્લોઇડી જોવા મળતી હોય તો એ આનુવંશિક હોતી નથી, પરંતુ લિંગી રંગસૂત્રોની અંદર એટલે કે 23મી જોડની અંદર જો આવી એન્યુપ્લોઇડીની ખામી આપણને જોવા મળે તો એ આનુવંશિક બને છે. અહીંયા
એટલે અહીંયા આ ધ્યાનમાં રાખવાનું એન્યુપ્લોઇડી વિશે અહીંયા કે ટ્રાઇઝોમીની આપણે ફરી એકવાર વાત કરીએ, ક્યારે કોઈક વ્યક્તિમાં એક રંગસૂત્ર વધુ જોવા મળે, એટલે કે જોડમાં એક રંગસૂત્ર, જોડમાં બે રંગસૂત્રોને બદલે 3 રંગસૂત્રો થઈ જાય તો આપણે એને ટ્રાઇઝોમી કહીશું. એવી રીતે જોડમાંથી એક રંગસૂત્ર દૂર થઈ જાય તો એને મોનોસોમી કહેવાય. 2 રંગસૂત્ર દૂર થઈ જાય તો 2 રંગસૂત્ર દૂર થઈ જાય તો નલીસોમી કહેવાય. પણ 2 ઉમેરાય તો એને કહીશું ટેટ્રાસોમી કહીશું. આવી જે સ્થિતિઓ હોય છે રંગસૂત્રોની સંખ્યાની વધઘટ એ ગંભીર રોગોમાં પરિણમે છે. અને એવી રંગસૂત્રીય અનિયમિતતાને કારણે જે જોવા મળતા રોગો છે એમાં ડાઉન સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમનો આપણે અભ્યાસ કરીએ. સિન્ડ્રોમને 21મી જોડની ટ્રાઇઝોમી પણ કહેવામાં આવે છે. 21મી જોડની ટ્રાઇઝોમી અથવા તો આવી રીતે પ્રશ્ન પૂછાય આપણને, દૈહિક રંગસૂત્રોની એન્યુપ્લોઇડી જણાવો, તો પણ ડાઉન સિન્ડ્રોમ આવશે અહીંયા, કારણ કે 21મી જોડ એ દૈહિક રંગસૂત્ર કહેવાશે અહીંયા. તો આવા પ્રકારની ખામીની અંદર 21મી જોડનો ક્રમાંક યાદ રાખીશું આપણે બરાબર, કે 21મી જોડની જે રંગસૂત્રો છે, 21માં રંગસૂત્રોની જોડ, એ જોડની અંદર એક વધારાનું રંગસૂત્ર ઉમેરાય છે. 2 તો ખરા જ, વત્તા એક રંગસૂત્ર વધારાનું ઉમેરાય છે એટલે 3 થઈ ગયા. અને 3 બને એટલે આપણે એને ટ્રાઇઝોમી તરીકે ઓળખીએ છીએ અહીંયા. એટલે કે એને 21મી જોડની ટ્રાઇઝોમી તરીકે આપણે એને ઓળખીએ છીએ. આમ કુલ રંગસૂત્રો કેટલા હોય? 46 હોય. એને બદલે એક વધી ગયું એટલે કુલ રંગસૂત્રો અહીંયા 46 હતા, એક વધી ગયું એટલે 47 રંગસૂત્રો જોવા મળે આપણને. અહીંયા 47 રંગસૂત્રો જોવા મળ્યા. આવી ઘટના 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે અહીંયા અભ્યાસ કરેલો. લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે આનો અભ્યાસ કર્યો. યાદ રાખજો, અહીંયા ડાઉન છે એટલે ડાઉન સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. અહીંયા સિન્ડ્રોમ એટલે રોગ, ડાઉન સિન્ડ્રોમ એટલે આવી ખામી, એટલે કે ડાઉન સિન્ડ્રોમની ખામીનું સૌપ્રથમ નિર્દેશન 1866માં લેંગડન ડાઉન નામના વૈજ્ઞાનિકે દ્વારા જોવા મળ્યું હતું. આવા જે ડાઉન સિન્ડ્રોમ હોય છે મિત્રો, એના લક્ષણો પૂછાય, ધ્યાન રાખવાનું. અહીંયા ડાઉન સિન્ડ્રોમ સંબંધિત જે ખામી છે એ ખામીના લક્ષણો જણાવો. ખામીના લક્ષણો પૂછાય છે આપણે અહીંયા. પહેલાં કદ ઠીંગણું, ગરદન ટૂંકી. કદ અહીંયા ઠીંગણું જોવા મળે છે, કદ ઠીંગણું અને ગરદન ટૂંકી, પહેલું લક્ષણ જોવા મળે છે. બીજું કે મોંગોલોઇડ પ્રજા હોય, મોંગોલોઇડ એસ્કિમો પ્રજા જોવા મળે છે. મોંગોલોઇડ પ્રજા તે એમની આંખના જે પોપચા છે એ ગળીયુક્ત જોવા મળે છે અને એવા જોવા મળે છે. એટલે આંખના પોપચા ગળીયુક્ત મોંગોલોઇડ પ્રજા જેવા જોવા મળે છે. મોંગોલોઇડ પ્રજા જેવા જોવા મળે છે અહીંયા આપણે. ત્યારબાદ અહીંયા જીભની વાત કરીએ આપણે તો જીભ એ લાંબી જોવા મળે છે, જાડી જોવા મળે છે અને ફૂલેલી હોય છે. એટલે જીભ લાંબી, જાડી અને ફૂલેલી હોય છે, મોઢી બહાર નીકળી ગયેલી જોવા મળે છે આપણને. આ ઉપરાંત હોઠ લબડતા જોવા મળે છે, હોઠ લબડતા હોય છે અહીંયા. ત્યારબાદ માનસિક રીતે મંદ હોય, હંમેશા આવા પ્રકારના રોગોની અંદર માનસિક મંદતા જોવા મળે છે. એટલે કે માનસિક મંદ જોવા મળે છે અહીંયા, માનસિક મંદતા જોવા મળે છે. અને શારીરિક વિકાસ અવરોધાયેલો જોવા મળે છે. શારીરિક વિકાસ કુંઠિત જોવા મળે છે, અવરોધાયેલો જોવા મળે છે, ઉદાયેલો જોવા મળે છે, રૂંધાયેલો, અવરોધાયેલો જોવા મળે છે. અહીંયા જુઓ તમે, માનસિક મંદતા છે અને મોંગોલોઇડ પ્રજા જેવા લક્ષણો દર્શાવે છે. એટલે આવા રોગને આપણે મોંગોલોઇડ મૂર્ખતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાઉન સિન્ડ્રોમના રોગને મોંગોલોઇડ મૂર્ખતા તરીકે પણ ઓળખાય છે. મોંગોલોઇડ જેવા લક્ષણો દેખાય છે અહીંયા પ્રજા જેવા, અને મૂર્ખ માનસિક મંદ છે એટલે મંદ બુદ્ધિના જોવા મળે છે. એટલે આ પ્રકારના રોગને આપણે મોંગોલોઇડ મૂર્ખતા તરીકે પણ ઓળખીએ છીએ. અહીંયા આંગળાની વાત કરીએ આગળ તો આંગળા ટૂંકા અને અક્કડ જોવા મળે છે. અક્કડ ટૂંકા હોય છે ને અક્કડ થઈ ગયેલા જોવા મળે છે. અને હથેળી જે હોય છે એ સપાટ જોવા મળે છે. આપણે જેમ ખાડો હોય છે હથેળીની અંદર બેજે તેમ
અહીંયા એવી હથેળી હોતી નથી. ખાડો કેમ છે એ પણ આપણને ખબર હશે, કારણ કે કોઈ બી વસ્તુ પકડીએ ત્યારે વસ્તુની પકડ બનાવવા માટે આવા વેક્યુમ ખાડો અહીંયા જોવા મળે છે. પરંતુ આ જે ખામી હોય તેમને સપાટ હથેળી જોવા મળે છે, ખાડો જોવા મળતો નથી. એટલે હથેળી કેવી છે? સપાટ જોવા મળે છે. આમ આ ઉપરાંત અહીંયા પ્રજનન અંગોની વાત કરીએ આપણે તો પ્રજનન અંગો અલ્પવિકસિત જોવા મળે છે. પ્રજનન અંગો અલ્પવિકસિત, અને પ્રજનન અંગો જ્યારે અલ્પવિકસિત હોય ત્યારે વ્યંધ્યતા જોવા મળે છે. અલ્પવિકસિત હોય ત્યારે વ્યંધ્યતા આપણને જોવા મળે છે અહીંયા. આમ આવી જે ખામી જોવા મળે છે એ ખામી સામાન્ય રીતે ખાસ કરીને મોટી ઉંમરે બાળકને જન્મ આપતી માતાઓ હોય તેમના બાળકોની અંદર આવા પ્રકારની ખામી જોવા મળે છે. આવા પ્રકારની ખામી 700 વ્યક્તિઓમાં એક બાળકને ડાઉન સિન્ડ્રોમની ખામી જોવા મળે છે. એટલે 700:1 રેશિયો અહીંયા આપણને જોવા મળે છે. મિત્રો, લક્ષણ એકવાર ફરીવાર આપણે જોઈ લઈએ ઝડપથી કે કદ ઠીંગણું, ગરદન ટૂંકી, આંખ, અંગો યાદ રાખવાના. આંખના પોપચા ગળીયુક્ત છે એટલે મોંગોલિયન પ્રજા જેવા જોવા મળે છે. જીભ લાંબી, ફૂલેલી અને જાડી છે, મોંની બહાર જોવા મળે છે. હોઠ કેવા છે? તો લબડતા જોવા મળે છે, નીચલો હોઠ લબડતો જોવા મળે છે. માનસિક મંદતા અને શારીરિક વિકાસ કેવો હોય છે? એનો વૃદ્ધાયેલો જોવા મળે છે. આંગળા એના ટૂંકા અને કર થઈ ગયેલા હોય છે અને હથેળી સપાટ જોવા મળે છે. અને પ્રજનન અંગો અલ્પવિકસિત હોય છે અને વ્યંધ્યતા જોવા મળે છે. અને આવા ખામીયુક્ત બાળકો જ્યારે કોઈ માતા મોટી ઉંમરે બાળકને જન્મ આપતી હોય તેવા બાળકોની થવાની સંભાવનાઓ સૌથી વધારે હોય છે. 700 વ્યક્તિઓએ એક બાળકની અંદર આવા પ્રકારની ખામી જોવા મળે છે. અહીંયા ડાઉન સિન્ડ્રોમ. દૈહિક રંગસૂત્રોની એન્ડિયોપ્લોઇડી જોયા બાદ અહીંયા આપણે લિંગી રંગસૂત્રોની એન્ડિયોપ્લોઇડીનો અભ્યાસ કરીએ. લિંગી રંગસૂત્રોની એન્ડિયોપ્લોઇડી. મિત્રો, બોર્ડની પરીક્ષામાં પણ 2-3 વખત આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે થોડુંક ધ્યાન રાખીશું અહીંયા કે લિંગી રંગસૂત્રોની એન્ડિયોપ્લોઇડી અથવા તો લિંગી રંગસૂત્રોની અનિયમિતતાથી જોવા મળતા ઉણપના ઉદાહરણ આપીને સમજૂતી આપો આપણને. તો અહીંયા લિંગી રંગસૂત્રો આપણે જોઈએ તો લિંગી રંગસૂત્રો એટલે 23મી જોડ. અહીંયા 23મી જોડની અંદર જ્યારે આ ખામી જોવા મળતી હોય ત્યારે માદાની અંદર 23મી જોડ XX છે અને નરમાં 23મી જોડ જોવા મળે છે XY. સામાન્ય જોડ આ હોય છે, પરંતુ નરની અંદર પહેલાં માદામાં લઈએ. માદાની અંદર આ એક X રંગસૂત્ર લોપ થઈ જાય છે, દૂર થઈ જાય છે. એને કારણે એનું જનીન બંધારણ X0 થઈ જાય છે. એટલે કે 23મી જોડમાં એક જ રંગસૂત્ર જોવા મળે છે. અને આવી પ્રકારની જે ખામી હોય છે એ ખામીને આપણે ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. ટર્નર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. હવે જો અહીંયા કે જોડમાંથી એક રંગસૂત્ર દૂર થઈ જાય એટલે એને આપણે કયા પ્રકારની ખામી કહીશું? મોનોસોમી કહીશું. એને કહેવાય મોનોસોમી. જોડમાં એક જ રંગસૂત્ર રહ્યું. એટલે કે કુલ રંગસૂત્રો જે 46 હતા એ રંગસૂત્રો એક X રંગસૂત્રોની ગેરહાજરીને કારણે હવે કેટલા રંગસૂત્રો એમાં જોવા મળે છે? 45 રંગસૂત્રો. તો આપણને અહીંયા પૂછાય કે 45 રંગસૂત્રો એટલે કે 45મું X રંગસૂત્રો એવું સ્પષ્ટતા દર્શાવવી જોઈએ કે X રંગસૂત્રોની ગેરહાજરીમાં થતા 45 રંગસૂત્રો ધરાવતી સ્ત્રીના લક્ષણો જણાવો. તો મોનો એટલે કે આવશે અહીંયા ટર્નર સિન્ડ્રોમના લક્ષણો આપણે જોવાનું. તો આવી જે સ્ત્રી હોય છે એ સ્ત્રીના લક્ષણની વાત કરીએ આપણે તો કદમાં ઠીંગણી હોય છે, ઠીંગણી જોવા મળે છે એટલે કદ ઠીંગણું અહીંયા. ત્યારબાદ એની જે ગરદન જોવા મળે છે, ગળું છે એ ગળું એ ટૂંકું અને કરચલીયુક્ત જોવા મળે છે. કરચલીયુક્ત જોવા મળે છે એટલે ટૂંકું અને કરચલીયુક્ત જોવા મળે છે. અને પ્રજનન અંગો અહીંયા અલ્પવિકસિત જોવા મળે છે. એ લક્ષણ તો આની અંદર જોવા મળે છે. એટલે પ્રજનન અંગો અલ્પવિકસિત જોવા મળે છે. અને સાથે સાથે પ્રજનન અંગો ઉપરાંત ગર્ભાશય પણ અલ્પવિકસિત જોવા મળે છે. અને દ્વિતીય ગૌણ જે જાતીય લક્ષણો છે, સ્ત્રીત્વના લક્ષણો, એ સ્ત્રીત્વના લક્ષણો અહીંયા જોવા મળતા નથી. આમ ટર્નર સિન્ડ્રોમ એટલે કે લિંગી રંગસૂત્રની મોનોસોમી સમજાવો એવું પૂછાય તો આપણે ટર્નર સિન્ડ્રોમ વિશે લખવાનું કે માદાની અંદર XX રંગસૂત્રોમાંથી એક X રંગસૂત્રની ગેરહાજરીને કારણે 45 રંગસૂત્રો જોવા મળે છે. એટલે કે તેની 23મી જોડ X0 જોવા મળે છે.
આવી સ્ત્રીનું કદ ઠીંગણું હોય, ગળું ટૂંકું અને કરચલીયુક્ત જોવા મળે છે, સાથે પ્રજનનગોળ વિકસિત હોય છે, ગર્ભાશય વિકસિત હોય છે અને દ્વિતીય ગૌણ જાતીય લક્ષણો જોવા મળતા નથી, એટલે કે સ્ત્રીત્વના લક્ષણો જોવા મળતા નથી. આ આપણે મોનોસોમી જોઈએ. ત્યારબાદ જોઈએ આપણે ટ્રાઇઝોમીની વાત કરીએ કે લિંગી રંગસૂત્રોમાં ટ્રાઇઝોમી એટલે એક રંગસૂત્ર વધતું હોય, જોડમાં રંગસૂત્રો હોય વત્તા એક રંગસૂત્ર વધતું હોય તો આપણે એને ટ્રાઇઝોમી કહીએ છીએ. તો પુરુષોની અંદર 23મી જોડ જોવા મળે છે. એ 23મી જોડ XY હોય છે, એની બદલે XXY થઈ જાય છે, એટલે કે એક X રંગસૂત્ર વધારે જોવા મળે છે. અને આવા પ્રકારની ખામીને કારણે 46 રંગસૂત્રો ધરાવતો પુરુષ હવે 47 રંગસૂત્રો ધરાવશે, એટલે કે 23મી જોડની અંદર XY રંગસૂત્રને બદલે એક વધારાનું X રંગસૂત્ર આવે, જેને કારણે એના કેરિયોટાઇપ આપણે જોઈએ તો એની અંદર 47 રંગસૂત્રો જોવા મળશે અને 23મી જોડ XXY રંગસૂત્રો આપણને દર્શાવે છે. અહીંયા આવા પ્રકારની ખામીને આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખાય છે. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે એને ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અહીંયા ટર્નર સિન્ડ્રોમ કહેવાય અને ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ તરીકે ઓળખાય. આવા પુરુષના લક્ષણોની વાત કરીએ તો આવા પુરુષના લક્ષણોમાં અહીંયા સ્વરૂપે પુરુષ હોય, દેખાવમાં પુરુષ હોય પણ વ્યંધ જોવા મળે છે. અહીંયા આ ઉપરાંત શુક્રપિંડો એટલે કે પ્રજનન અંગો, શુક્રપિંડો અલ્પવિકસિત જોવા મળે છે. શુક્રપિંડો અલ્પવિકસિત જોવા મળે છે. ઊંચું કદ હોય છે એટલે ઊંચા કદના જોવા મળે છે, પરંતુ એના જે હાથ પગ હોય છે એ લાંબા પગ હોય, ઉપરનો ભાગ ટૂંકો જોવા મળે છે, એટલે કે લાંબા પગ, ગરદન ટૂંકી, એટલે ઊંચા કદના પગ લાંબા હોય છે, ગરદન કેવી હોય છે એની ટૂંકી જોવા મળે છે. આ ઉપરાંત શરીર પર જે રૂંવાટી જોવા મળે છે એ શરીર પર આછી રૂંવાટી જોવા મળે છે. આછી રૂંવાટી અહીંયા જોવા મળે, જે રૂંવાટી વધારે હોય એની બદલે ઓછી રૂંવાટી જોવા મળે છે. આવા પ્રકારની જે ખામી છે એ ખામી 1500 વ્યક્તિઓએ એક વ્યક્તિમાં જોવા મળે છે, એટલે કે 15:1નો રેશિયો અહીંયા ક્લાઇનફેલ્ટર્સની અંદર જોવા મળે છે. આ ઉપરાંત સ્ત્રીઓમાં જે છાતી હોય છે તેવી પહોળી છાતી જોવા મળે છે, એટલે સ્ત્રીઓમાં જોવા મળતી પહોળી છાતી જોવા મળે છે અહીંયા. આ ઉપરાંત ચપટો નિતંબ મેખલાની કેવી છે, ચપટી નિતંબ મેખલા જોવા મળે છે. નિતંબ મેખલા ચપટી જોવા મળે છે અહીંયા. અને સ્ત્રી જેવો અવાજ જોવા મળે, તીનો અવાજ હોય છે. એનો અવાજ કેવો હોય છે? અવાજ સ્ત્રી જેવો તીનો અવાજ જોવા મળે છે. તીનો અવાજ સ્ત્રી જેવો અહીંયા જોવા મળે છે. અને એક લક્ષણ લખવાનું, માનસિક મંદતા અહીંયા જોવા મળે છે, એટલે માનસિક મંદતા અહીંયા માનસિક મંદતા બધામાં જોવા મળે. અહીંયા ખાસ કરીને લિંગી એન્ડિપ્લોઇડીની અંદર જોવા મળે. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ છે, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમના લક્ષણો જણાવો તો આટલા લક્ષણો લખવાના અહીંયા. અથવા તો લિંગી રંગસૂત્રોની ટ્રાઇઝોમી, અને ટ્રાઇઝોમી કહીશું આપણે, 3 જોવા મળે છે, ટ્રાઇઝોમી વર્ણવો તો આપણે અહીંયા જોવા મળશે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ. મોનોસોમી કે તો ટર્નર સિન્ડ્રોમ જોઈશું અહીંયા. તો આવા ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ ધરાવતા પુરુષો એ જે છે એ પુરુષ વ્યંધ્ય હોય છે, શુક્રપિંડો અલ્પવિકસિત જોવા મળે છે, કદ ઊંચું હોય છે, લાંબા પગ હોય છે, ગરદન એની ટૂંકી જોવા મળે છે, શરીર પર આછી રૂંવાટી હોય છે. આ ઉપરાંત સ્ત્રીઓને હોય તેવી પહોળી છાતી જોવા મળે છે અને ચપટી નિતંબ મેખલા તેમજ અવાજ સ્ત્રી જેવો તીનો જોવા મળે છે. અને 1500 વ્યક્તિઓએ આવી એક ખામી જોવા મળે છે. આમ લિંગી રંગસૂત્રોની અનિયમિતતાની અંદર આપણે આ જોઈએ. હવે આપણને પ્રશ્ન થાય કે ટર્નર સિન્ડ્રોમ કે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કેવી રીતે નિર્માણ પામે છે. એ ભલે અભ્યાસમાં નથી આપણે, પણ એના વિશે થોડીક સામાન્ય જાણકારી આપણે પ્રાપ્ત કરી લઈએ અહીંયા. તો જ્યારે અહીંયા લિંગી પ્રજનન થતું હોય ત્યારે માદા અને નર, માદા XX હોય છે, અહીંયા XY પ્રકારને જોવા મળે છે. હવે જ્યારે જન્યુઓ એટલે કે અંડકોષો નિર્માણ પામશે ત્યારે અંડકોષોમાં અર્ધીકરણ દરમિયાન
આ જે રંગસૂત્રોની જોડ છે એ રંગસૂત્રોની જોડ વિભાજન નથી પામતી, એક જ અંડકોષની અંદર જતી રહેશે, જ્યારે બીજા અંડકોષની અંદર કોઈ પણ પ્રકારના રંગસૂત્રો હોતા નથી. લિંગી રંગસૂત્રોની વાત કરીએ આપણે તો અહીંયા એક્સ અને વાય પ્રકારની હોય. પહેલાં આપણે માદાની ખામીની જોઈએ તો અહીંયા જો તમે કે આ બંનેથી અહીંયા ફલિત થશે તો એક્સ 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 હોય. આને પણ આપણે ટ્રાઇઝોમી કહીએ છીએ અને સુપર ફિમેલ તરીકે રોગ કહેવાય ને, સુપર ફિમેલનો રોગ કહેવાય. અહીંયા આ પ્રકારની ખામી જોઈએ એક્સ એક્સ વાય, એ તો આપણને ખબર છે, આગળ જોઈ ગયા આપણે કે 23મી જોડમાં પુરુષમાં એક્સ એક્સ વાય રંગસૂત્રો હોય એને આપણે ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કહેવાય. ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ આને સુપર ફિમેલ કહીશું આપણે. હવે આ બે આવશે તો X0. હવે X0 પણ આપણે જોઈ ગયા મોનોસોમી, સ્ત્રીઓમાં જોવા મળતી મોનોસોમી, એને ટર્નર્સ સિન્ડ્રોમ કહેવાય. અને આવું જો બને 0Y એવું કહેવાય, એટલે કે એક્સ રંગસૂત્ર જ ના હોય તો આવું ક્યારેય બનતું નથી, કારણ કે આવું જ્યારે બંધારણ જોવા મળે, બંધારણ થતું હોય ફલિતાનની અંદર તો ક્યારેય ગર્ભ નિર્માણ થતું નથી, એટલે ગર્ભ નિર્માણ શક્ય બનતું નથી અહીંયા, એટલે સંતતિ નિર્માણ થવાની સંભાવનાઓ જોવા મળતી નથી અહીંયા આની અંદર. તો અહીંયા ટર્નર સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ કે સુપર ફિમેલ જેવા રોગો અહીંયા આપણને જોવા મળે. એનું કારણ કે રંગસૂત્રોની 23મી જોડના રંગસૂત્રો જે છૂટા પડવા જોઈએ એ છૂટા પડતા નથી, અને તેથી એક જ અંડકોષની અંદર આખી જોડ જતી રહે છે, અને તેને કારણે આવા પ્રકારની ખામી સર્જાય છે. આ પ્રકારની ઘટનાને નોન ડિસજંક્શન ઘટના તરીકે આપણે એને ઓળખીએ છીએ અહીંયા, જે આપણા અભ્યાસમાં નથી પણ આપણે જાણવું જરૂરી છે. બંને રોગ વિશે અભ્યાસ કર્યો પણ એ રોગ કેવી રીતે નિર્માણ પામે એ આપણને ખબર હોવું જરૂરી છે અહીંયા. મિત્રો, આજે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો આપણે બહુ જ વખત શબ્દ બોલ્યા, આજે એ ચેપ્ટરને અહીંયા પૂર્ણ થશે અહીંયા.